नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितप्रज्ञानघनप्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। नवमो मंत्र। अंधं तमः प्रविशन्ति ये विद्यामुपासते ततो भूय इव ते तमो यवुविद्याया गुम्रताः। अन्यदेवाहुर्विद्यया
अन्यदाहुरविद्यया इति शुश्रुमधीराणाम् येनस्तद्विचचक्षिरे विद्यां च यस्तद्वेदो भयगुं सः अविद्यया मृत्युं तीर्त्वा विद्ययामृतमश्नुते अन्धं तमः प्रविशन्ति ये सम्भूतिमुपासते ततो भूय इव ते तमो यवुसम्भूत्यागुम्रताः अन्यदेवाहुः सम्भवात् अन्यदाहुरसम्भवात् इति शुश्रुमधीराणाम् येनस्तद्विचचक्षिरे અચ્છા મંત્રમાં ઉપનિષદમાં કર્મનિષ્ઠાનું નિરૂપણ કરવામાં આવે છે, જેમાં 9, 10 અને 11મા મંત્રમાં કર્મ અને ઉપાસનાના સમુચ્ચયનું વિધાન કરવામાં આવ્યું. શ્રુતિ ઈચ્છે છે કે મનુષ્ય કેવલ કર્મમાં રચ્યો પચ્યો ન રહે, કેવલ ઉપાસના નહીં, પરંતુ કર્મ અને ઉપાસના બંનેને જીવનમાં સ્થાન આપે. તો કર્મ ઉપાસના સમુચ્ચયની પ્રશંસા શ્રુતિ કરે છે. એનો અર્થ નહીં કે કેવલ કર્મ કેવલ ઉપાસના નિરર્થક છે, એનું ફળ જરૂર છે, પરંતુ મનુષ્યના વ્યક્તિત્વને સામે રાખીને જોવામાં આવે તો એને કર્મની પણ આવશ્યકતા છે અને ઉપાસનાની પણ આવશ્યકતા છે. માટે કહેશે કે કર્મ અને ઉપાસનાનું સમુચ્ચય બંનેનું અનુષ્ઠાન એ શ્રેષ્ઠ છે. અને આગળ બીજા 3 મંત્રમાં 12, 13 અને 14મા મંત્રમાં 2 પ્રકારની ઉપાસનાનો સમુચ્ચય દર્શાવવામાં આવે છે. સંભૂતિ ઉપાસના, અસંભૂતિ ઉપાસના, કાર્ય ઉપાસના, કારણોપાસના. એવી જ રીતે પ્રકૃતિ ઉપાસના કે જે કારણરૂપ છે, અને વ્યક્તોપાસના, અવ્યક્તોપાસના, હિરણ્યગર્ભ ઉપાસના, પ્રકૃતિ ઉપાસના, આ સમાન અર્થ છે. અહીંયા શબ્દ વાપરવામાં આવે છે સંભૂતિ અસંભૂતિ અથવા તો સંભવ અસંભવ, બંનેના અર્થ એક જ છે, જેના વિશે આપણે વિસ્તારથી વિચાર કરેલો. અને એ બંને ઉપાસનામાં જે કેવળ એક ઉપાસના કરે છે, શ્રુતિ કહેશે અંધકારમાં જાય છે,
અને કેવલ બીજી ઉપાસના કરે છે એ ઘોર અંધકારમાં જાય છે. આવું કહી અને શ્રુતિ કહેવા માગે છે કે બંને ઉપાસનાને જીવનમાં સ્થાન આપવું જોઈએ. અને બંને ઉપાસનાનું ફળ પણ આપણે વિચાર કરેલો હતો કે હિરણ્યગર્ભ ઉપાસના જે છે એનું ફળ છે અનેક પ્રકારની સિદ્ધિઓ, શક્તિઓની પ્રાપ્તિ. અને પ્રકૃતિ ઉપાસનાનું ફળ છે પ્રકૃતિ લય. કલ્પ પર્યંત એ પ્રકૃતિમાં માયા બીજમાં લય પામીને રહેશે, ત્યાં સુધી એ જન્મ મૃત્યુના ચક્રથી મુક્ત રહેશે. તો દીર્ઘકાલ પર્યંત આ વિશ્રામની અવસ્થા છે. આવી રીતે બંનેનું ભિન્ન ભિન્ન ફળ દર્શાવ્યું. અને હવે આગળ સમુચ્ચયને પ્રશંસિત કરતા કહેશે 14મા મંત્રમાં. સંભૂતિમ ચ વિનાશમ ચ યસ્તદ્વેદો ભયગું સઃ વિનાશેન મૃત્યુમ તીર્ત્વા સંભૂત્યામૃતમશ્નુતે. વિનાશેન મૃત્યુમ તીર્ત્વા સંભૂત્યામૃતમશ્નુતે. સંભૂતિમ ચ વિનાશમ ચ. સંભૂતિ અને વિનાશ આ બંને શબ્દનો અર્થ એક જ થાય છે. સંભૂતિ અને જેની ઉત્પત્તિ થઈ છે, અને જેની ઉત્પત્તિ થઈ છે એનો વિનાશ હોય જ. તો અહીંયા જે સંભૂતિ શબ્દ જે છે શ્લોકના પ્રારંભમાં, ત્યાં સંભૂતિથી સમજવાનું છે અસંભૂતિ. સંભૂતિથી શું સમજવાનું? અસંભૂતિ. તમે કહેશો કે આવું ઘરનું ચલાવે થોડું ચાલે? પુસ્તકમાં તો શું લખ્યું છે? સંભૂતિ લખ્યું છે. વાત સાચી. ઘરનું તો કંઈ ચલાવીએ જ નહીં. જે કંઈ ચલાવીએ એ અમારા બાપનું ચલાવીએ. બરાબર ને? શંકરાચાર્યજી મહારાજ જે કહેતે. આગળનો જે મંત્ર જે છે 13મો મંત્ર અને 14મો મંત્ર બંનેને સાથે વાંચવાના હોય. પહેલાંના સમયમાં જ્યારે આ વેદ હતા, પરંતુ પુસ્તકો નહોતા, લિપિ નહોતી, એટલા માટે ત્યાં કોઈ ફૂલ સ્ટોપ કે કોમા કે એવું તો કંઈ હતું નહીં. માટે આગળના મંત્રની સાથે સાથે જ આ મંત્રને જ્યારે જોવામાં આવે તો 13મા મંત્રમાં છેલ્લે પાદ છે યેનસ્તદ્વિચચક્ષિરે, પછી અવગ્રહ આવે અને પછી આગળનો મંત્ર. તો ઇતિ શુશ્રુમધીરાણામ યેનસ્તદ્વિચચક્ષિરે સંભૂતિમ ચ વિનાશમ ચ યસ્તદ્વેદો ભયગું સઃ. તો આવી રીતે આખું વાક્ય એકસાથે ચાલે. એમાં કોઈ ફૂલ સ્ટોપ કે કોમા હતા નહીં. આખું એમ જ બોલાતું હોય એવી રીતે જ શ્રવણ થાય. તો સંધિ છૂટી પડે તો એનાથી શું થાય છે? તો સંસ્કૃતમાં નિયમ છે એંગ પદાંતા દતિ સૂત્ર છે. એ સૂત્રથી શું થઈ જાય છે? તો કે અકારનો લોપ થાય અને એનો અવગ્રહ થઈ જાય છે. માટે સંભૂતિમ એમાંથી શું નીકળે? અસંભૂતિમ. બરાબર? તો અસંભૂતિમ ચ વિનાશમ ચ, આવી રીતે એનો અર્થ નીકળે છે. માટે સંભૂતિ નહીં, પરંતુ સંભૂતિનો ત્યાં વાસ્તવમાં શું લેવાનું છે? અસંભૂતિ. આવું પરંપરા વગર ક્યાંથી સમજાય ને? આપણને તો સંભૂતિ જ દેખાય.
અને પછી ઊંધા પડીએ કે આ સંભૂતિ ને વિનાશ બે એક જ છે, તો શું અર્થ કાઢવાનો? તો સંભૂતિ અને અસંભૂતિ આખું વાક્ય લઈએ, અવગ્રહ થાય છે, એની સંધિ છૂટી પડે તો શું થાય? અસંભૂતિ. પણ અહીંયા વાક્ય આખું જ છે, એટલા માટે સંભૂતિ એ શું છે? અસંભૂતિ. તો અસંભૂતિ અને વિનાશનો અર્થ છે સંભૂતિ ઉપાસના. અસંભૂતિ ઉપાસના અને સંભૂતિ ઉપાસના. તો સંભૂતિમ ચ વિનાશમ ચ, યાને જે અસંભૂતિ ઉપાસના પણ કરે છે અને સંભૂતિ ઉપાસના પણ કરે છે. વ્યક્ત ઉપાસના પણ કરે છે, અવ્યક્ત ઉપાસના પણ કરે છે. તો એવી વ્યક્તિ સંભૂતિમ ચ વિનાશમ ચ યસ્તત વેદો ભયગુમ સહ, જે આ બંનેને જાણે છે, બંનેનું અનુષ્ઠાન કરે છે, એને ફળ શું પ્રાપ્ત થાય છે? વિનાશેન મૃત્યુમ તીર્ત્વા. વિનાશેન યાને સંભૂતિ ઉપાસનાથી, સંભૂતિ ઉપાસનાથી, કાર્ય બ્રહ્મની ઉપાસનાથી મૃત્યુમ તીર્ત્વા, મૃત્યુને તરી જઈને. અને અહીંયા મૃત્યુ છે દીનતા, કામના પરવશતા, અધર્માશ્રય, આ બધું શું છે? મૃત્યુ છે. અને કાર્ય બ્રહ્મની ઉપાસના, સંભૂતિ ઉપાસના કરી અને આ બધાથી એ પાર થઈ જાય છે, તરી જાય છે. દીનતા ક્યાં અનુભવવામાં આવે? જ્યાં શક્તિહીનતા હોય, જે કરવું હોય એ કરી ના શકીએ ત્યારે શું અનુભવાય? દીનતા અનુભવાય. કરવું હોય એ થતું ન હોય ત્યારે જેમ તેમ કરીને પણ કરવા મથીએ તો અધર્મનો આશ્રય થઈ જાય. એટલું જ નહીં, અંતરની તીવ્ર કામનાઓ પણ આ દીનતાના મૂળમાં રહેલી છે. તો આ બધાની સંભાળ કોણ લેશે? આ ઉપાસના લેશે. મને દીનતા, હીનતા, અધર્માશ્રય આ બધાથી એ પાર કરે છે. કેવી રીતે? તો કે ઉપાસના દ્વારા શક્તિને પ્રાપ્ત કરીને. એવું બળ પ્રાપ્ત કરે, એવી શક્તિઓ પ્રાપ્ત કરે કે જેના પરિણામે પછી એ દીનતાને અનુભવતો નથી, અધર્મનો આશ્રય લેવાની એને જરૂર પડતી નથી. તો આવી ઉપાસનાનું ફળ છે અનેક પ્રકારની શક્તિ સિદ્ધિઓની પ્રાપ્તિ, ઐશ્વર્યની પ્રાપ્તિ. અને મોટાભાગના મનુષ્યના મનમાં આનું મૂલ્ય રહેલું જ હોય છે. ગમે એટલું વેદાંત શ્રવણ કરે, પરંતુ ક્યાંક ચમત્કાર જોવામાં આવે તો તરત જ ક્યાં જાય? ત્યાં જ જાય. એ બાજુ લાલચ થઈ જ જાય છે. તમે બધા અહીંયા ચૂપચાપ શાંતિથી સાંભળો છો, કારણ કે આજુબાજુ એવું કંઈ છે નહીં. હમણાં ખબર પડે કે અયપ્પા મંદિરમાં એક ચમત્કારી સાધુ આવ્યા છે અને માથે હાથ મૂકીને કંઈક કંઈક કરી દે છે. કયા સમયે? ગુરુવારે સવારે 7:30 થી 8:30 મળવાના છે. તો આ હોલ કેવો હોય? તમે જ બોલો છો. બરાબર. નહીં તો પછી મને પ્રાર્થના કરવા આવશો, ગુરુમાં આવું છે ને એક દિવસ. તમે તો કે દર અઠવાડિયામાં 2 દિવસ બોલો જ છો, આ તો એક જ વાર છે ને. તો મનમાં સિદ્ધિઓ, ચમત્કારોનું મૂલ્ય બેસેલું છે. કોઈક જ એવો વૈરાગી વિરલો હોય કે જેનું આ તરફ કોઈ ધ્યાન ના હોય, કોઈ મૂલ્ય ના હોય. ચમત્કાર સિદ્ધિ તરફ એ જુએ પણ નહીં. એને ખબર છે એની નિરર્થકતા, એ પણ આગમાં પાઈ છે. જેને એની નિરર્થકતા સમજાઈ ગઈ એ બાજુ નહીં જાય. પણ એવો વૈરાગ્યવાન કોઈક જ હોય છે. મોટાભાગના મનુષ્યના મનમાં આ બધું મૂલ્ય રહેલું હોય છે. અને શાસ્ત્ર જાણે છે, એટલા માટે શાસ્ત્ર પણ કે ભાઈ તારે શક્તિ જોઈતી હોય, સિદ્ધિ જોઈતી હોય તો લે આ ઉપાસના કર, તને એ પ્રાપ્ત થશે.
ટેમ્પરરી શાસ્ત્ર એની વાસનાને, એની ઈચ્છાઓને સ્વીકાર કરી અને ઉપાય બતાવી દેશે. એ આશાએ કે ક્યારેક ને ક્યારેક એ આમાંથી નિવૃત્ત થઈ અને પરમ પ્રાપ્તિના, મોક્ષ પ્રાપ્તિ, જ્ઞાન પ્રાપ્તિના માર્ગે એ જરૂર આવશે. શાસ્ત્રીય ઉપાસના કરશે તો જરૂર કોઈક શુદ્ધ પુણ્ય એને પ્રાપ્ત થશે, પરિણામે જિજ્ઞાસા આદિ ઉત્પન્ન થશે. તો એવી આશાએ ઉપનિષદ એને આ ઉપાસનાઓ અને એના ફળનું નિરૂપણ એની સામે કરે છે. માટે અહીંયા કહેશે કે વિનાશેન મૃત્યુમ તીર્થવા. ઉપનિષદ શબ્દ જ વાપરે છે વિનાશેન. એનો અર્થ તું જે સાધન અપનાવે છે સ્વયં કેવું છે? વિનાશરૂપ છે. એનાથી ફળ મળશે એ પણ કેવું રહેવાનું? અલ્પ જ રહેવાનું છે. માટે આ શબ્દોથી પણ જો તારો વિવેક જાગૃત થઈ જાય તો આમાં પડવાની જરૂર નથી. તું ક્યાં પહોંચી શકે? સત્યના દર્શનમાં જ પ્રવૃત્ત થઈ શકે. તો વિનાશેન મૃત્યુમ તીર્થવા. આવી સંભૂતિ ઉપાસનાથી જરૂર શક્તિ સિદ્ધિ પ્રાપ્ત થાય, જેનાથી તું દીનતા, હીનતા આદિ મૃત્યુને તરી જાય છે. વસ્તુતઃ દીનતામાંથી તારનાર વૈરાગ્ય છે. કામનામાંથી મુક્ત થવાના બે ઉપાય છે. કાં તો કામના ઈચ્છાને પૂરી કરી લો, ભોગ ભોગવીને, વિષય મેળવીને ઈચ્છાને પૂર્ણ કરી લો. અને બીજો ઉપાય છે એ કામનાની નિરર્થકતા સમજી અને એનો ત્યાગ કરી દો. કામનાની પૂર્તિ કરે, જરૂર એ પૂર્તિ થતાં થોડો સમય માટે એ ઈચ્છા નિવૃત્ત થઈ જાય છે, પરંતુ હંમેશને માટે નિવૃત્તિ થતી નથી. ફરી એ ઈચ્છા ઉત્પન્ન થાય છે, ફરી ઉત્પન્ન થાય છે. પરંતુ એ જ ઈચ્છાની નિરર્થકતા સમજ્યા હોઈએ, ખ્યાલ આવ્યો હોય કે આવી રીતે ઈચ્છાઓ પૂર્તિ કરતા રહેવાથી ક્યારેય પરિતૃપ્તિ થતી નથી, તો એની નિરર્થકતા સમજી અને એને જો છોડી દઈએ તો પણ એ કામનામાંથી હું મુક્ત થઉં છું. મુખ્યત્વે ઉપનિષદ એ જ ઉપાય દર્શાવવા માગે છે, વૈરાગ્ય અને જ્ઞાન. પણ વૈરાગ્ય જ્ઞાન ન હોય તો ઉપનિષદ કહેશે કે સારું, આ રીતે આ કર્મ કરો, આ ઉપાસના કરો, એનાથી તમારી ઈચ્છા પૂર્ણ થશે, શક્તિ પ્રાપ્ત થશે, જે પણ જોઈએ તે મળશે. પણ શાસ્ત્રીય માર્ગે કરો. શાસ્ત્રીય માર્ગે કરશો તો ક્યારેક ને ક્યારેક એનાથી ઉત્પન્ન થયેલું પુણ્ય તમારા અંતરમાં જિજ્ઞાસા, વિવેક આ બધાનો ઉદય કરશે. તો આ રીતે વિનાશેન મૃત્યુમ તીર્થવા. અને આગળ કહેશે અસંભૂત્યા અમૃતમ અશ્નુતે. ત્યાં પણ વચ્ચે અવગ્રહ છે, એટલા માટે વિનાશેન મૃત્યુમ તીર્થવા પછી અવગ્રહ છે. સંધિ છૂટી પડે તો અસંભૂત્યા અમૃતમ અશ્નુતે. વિનાશેન મૃત્યુમ તીર્થવા અસંભૂત્યા અમૃતમ અશ્નુતે. અસંભૂતિ ઉપાસના યાને પ્રકૃતિ ઉપાસના, એનો આપણે વિચાર કરેલો જ હતો. પ્રકૃતિ ઉપાસનાનું ફળ છે પ્રકૃતિ લય, દીર્ઘકાલ પર્યંત બીજાવસ્થાની પ્રાપ્તિ. અને એ સાપેક્ષ રીતે જન્મ મૃત્યુના ચક્રમાંથી કેવી તો કે ટેમ્પરરી એવી મુક્તિ છે, પરંતુ દીર્ઘકાળનું એ વેકેશન છે. તો એને જે ઉપનિષદ શું કહી દેશે? અમૃતત્વ કહી દેશે. તો વિનાશ અસંભૂત્યા અમૃતમ અશ્નુતે. આ રીતે આ શ્લોકોમાં બે ઉપાસનાના સમુચ્ચયની વાત કરી. આજકાલ આવી ઉપાસનાઓની પરંપરા રહી નથી, પરંતુ આપણે અસંભૂતિ કે પ્રકૃતિ ઉપાસના ન કરી શકીએ તો પણ સંભૂતિ ઉપાસના, જેને વ્યક્તોપાસના કહેવાય, અને જે આપણા માટે સગુણ ઉપાસના ઈશ્વર ભક્તિ છે,
એને જીવનમાં સ્થાન આપવું જ રહ્યું. કારણ કે ઉપાસનાથી પ્રાપ્ત થતી અંતરની નિશ્ચલતા, એકાગ્રતા અને ઇષ્ટ ભાવના ચિંતનથી પ્રાપ્ત થતું પુણ્ય, આ બધું જ આત્મજ્ઞાન પ્રાપ્તિને માટે સહાયક છે. માટે કહેવામાં આવે છે, એવં પ્રસન્ન મનસઃ ભક્તિયોગતઃ. ભક્તિયોગ, પ્રભુની ભક્તિ, ઉપાસના, સગુણ ઉપાસનાથી પ્રસન્ન મનસઃ, જેનું મન પ્રસન્ન થયું અને નિર્મળ થયું. નિર્મળ હૃદયવાળા એવા અંતઃકરણમાં ભગવત તત્વ વિજ્ઞાનમ મુક્ત સંગસ્ય જાયતે. મુક્ત સંગ, આવી ભક્તિથી જ જે સંસારની વિષયોની આસક્તિઓથી મુક્ત થયેલો છે, વૈરાગ્યવાન થયેલો છે, એવા વ્યક્તિના અંતરમાં ભગવત તત્વ વિજ્ઞાનમ જાયતે, ઉત્પદ્યતે. એ અંતઃકરણમાં તત્વવિજ્ઞાન, ભગવાનના તાત્વિક પારમાર્થિક સ્વરૂપનું જ્ઞાન ઉત્પન્ન થાય છે. તો ઈશ્વર ઉપાસના, જપ, ભગવાનનું ધ્યાન, આ બધું જ સાધકને માટે જરૂરી છે. સીધું ઓમકાર 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 કરવા લાગશો તો એનાથી કંઈ વળતું નથી. માટે પહેલાં ઇષ્ટ સાધના થવી જોઈએ. ભગવાનનું ધ્યાન, જપ, સેવા, પૂજા આ થવા જોઈએ. તો જ આગળ જતાં મન અંતર્મુખ થઈ શકે. તો આવી રીતે દરેક મુમુક્ષુના જીવનમાં આ સગુણ ઉપાસના જે છે એનું મહત્ત્વનું સ્થાન છે. તો એને જરૂર જીવનમાં સ્થાન આપવું જોઈએ. આ સાથે કર્મનિષ્ઠા નિરૂપણ આ ઉપનિષદમાં સમાપ્ત થાય છે, જેનો ઉલ્લેખ બીજા મંત્રમાં કુર્વન્ને વેહ કર્માણી જીજીવિષેત શતમ સમાહા કરવામાં આવેલો હતો. તો એ જ દર્શાવ્યું કે આવા કર્મ અને ઉપાસના કરીને 100 વર્ષ સુધી જીવવાની ઈચ્છા કરો, પરંતુ શાસ્ત્રીય કર્મ, શાસ્ત્રીય ઉપાસના કરતા રહો. આ સાથે એ નિરૂપણ સમાપ્ત થયું. હવે પછીના ઉપનિષદના છેલ્લા 4 મંત્રો જે છે એ પ્રાર્થનારૂપ મંત્ર છે. આ જે પ્રાર્થનાઓ જે છે, આમ તો આ પ્રાર્થનાઓ જેણે આ કર્મ ઉપાસના સમુચ્ચયનું અનુષ્ઠાન પોતાના જીવનમાં કર્યું, એવો ઉપાસક આ પ્રાર્થનાઓ કરે છે. અને સાથે સાથે તત્વનો જિજ્ઞાસુ મુમુક્ષુ જે છે એના માટે પણ આ પ્રાર્થનાઓ આપણે જોઈ શકીએ. બંને રીતે જુદા જુદા અર્થ થશે, બંનેનો વિચાર કરીશું. પહેલાં વાંચીએ. હિરણ્મયેન પાત્રેણ સત્યસ્યાપિહિतं મુખં તત્વં પૂષન્ન પાવૃણુ સત્યધર્માય દૃષ્ટયે. ઉપાસક પ્રાર્થના કરે છે. કર્મ ઉપાસનાનો સમુચ્ચય જેણે જીવનમાં કર્યો, હજુ જ્ઞાન તો પ્રાપ્ત થયું નથી, અને એટલા માટે મોક્ષ તો નથી જ. તો મૃત્યુ પછી આગળ ગતિ કરવાની છે. મૃત્યુ પછી જે ગતિ કરવાની છે એ ગતિના અર્થે આ
ઉપાસક જે છે એ પ્રાર્થના કરે છે, જેમાં કહેશે પ્રયાણ કાલે મીન્સ મૃત્યુ સમયે જ્યારે જવાનો સમય છે તો એ આ પ્રાર્થના કરે છે. પ્રાર્થનામાં કહેશે કે હે પરમાત્મા, હે હિરણ્યગર્ભ પ્રભુ, મને મારા કર્મ ઉપાસનાનું ફળ પ્રદાન કરો. શાસ્ત્રીય દ્રષ્ટિએ કહેવામાં આવે છે કેવલ કર્મનું ફળ છે સ્વર્ગાદિ લોકની પ્રાપ્તિ, કે જ્યાંથી પુણ્ય ખર્ચ કરીને પાછા આવવાનું રહેશે. અને અહીંયા દર્શાવવામાં આવેલી કર્મ સહિતની જે ઉપાસનાઓ જે છે એનું ફળ છે બ્રહ્મલોક પ્રાપ્તિ, કે જે બ્રહ્મલોકમાં જઈ વૈરાગ્યપૂર્વક બ્રહ્મલોકમાં ગયેલો હોય તો ત્યાં અંતે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી અને મોક્ષને પ્રાપ્ત કરે છે. જ્યારે કેવલ કર્મ કરેલા હોય તો એ ઉપાસકની ગતિ યાને મૃત્યુ પછી જે એને જવાનું જે છે એનો જવાનો માર્ગ જે છે એને કહેવામાં આવે છે કૃષ્ણ માર્ગ. અને ઉપાસકનો જે જવાનો માર્ગ છે ગતિ કરવાનો એને કહેવામાં આવે છે શુક્લ માર્ગ. બીજા શબ્દોમાં એને કહેવાય છે ચંદ્રમાર્ગ, સૂર્યમાર્ગ. ચંદ્રયાન, સૂર્યયાન એ પ્રમાણે કહેવામાં આવે છે. અહીંયા ઉપાસક પ્રાર્થના કરે છે કે પ્રભુ, મારા કર્મ ઉપાસનાનું ફળ આપ મને કૃપા કરીને પ્રદાન કરો. શુક્લ માર્ગે ગતિ કરવાની છે ઉપાસક છે અને માટે એ પ્રમાણે પ્રાર્થના કરે છે. અને પ્રાર્થનામાં સૂર્યદેવને સામે રાખી અને પ્રાર્થના કરવામાં આવે છે, કારણ કે સૂર્ય માર્ગે એ ગતિ કરવાનો છે. ઉપાસક કહેશે કે હિરણમયેન પાત્રેણ સત્યસ્ય મુખમ અપિહિતમ. હિરણમય પાત્રથી સત્યનું મુખ ઢંકાયેલું છે. સત્ય યાને હિરણ્યગર્ભ પરમાત્મા જ છે, એનું મુખ ઢંકાયેલું છે. કોના દ્વારા? તો કે સૂર્યમંડળ દ્વારા. માટે અહીંયા પ્રાર્થના કરે છે કે હિરણમયેન પાત્રેણ, એ હિરણમય પાત્ર છે સૂર્યમંડળ. સૂર્યમંડળ હિરણ્ય ગર્ભલોક બ્રહ્મલોકની પ્રાપ્તિ માટેનું દ્વાર છે. અને ઉપાસક કહેશે કે આ દ્વાર બંધ છે. અને સાથે સાથે કેવું છે તો કે હિરણમય છે. હિરણમય યાને ચળકાટવાળું છે, પ્રકાશમય છે. તો પ્રાર્થના કરે છે કે આ ચળકાટ, આ જળહળાટ, આટલો બધો પ્રખર પ્રકાશ જે છે એનાથી જે સત્યનું મુખ ઢંકાયેલું છે, તો કહેશે કે આ પ્રકાશ જે છે એ હે પરમાત્મા કૃપા કરીને આપ સમેટી લો. એવું કહેવામાં આવે છે કે જ્યારે ઉપાસક મૃત્યુ પછી આ પ્રમાણે સૂર્ય માર્ગે જ્યારે ગતિ કરે છે તો સૂર્યમંડળ કે જે તેજોમય છે, અત્યંત પ્રકાશમય છે અને સાથે સાથે એમાં તાપ પણ છે. તો કહેવામાં આવે છે કે ઉપાસક જ્યારે સૂર્યમંડળથી ગતિ કરે છે તો એના માટે આ સમસ્ત સૂર્યમંડળ જે છે એ પોતાના તાપને સમેટી લે છે. સૂર્યમંડળ એના માટે ચંદ્ર જેવું જ શીતલ બની જાય છે.
એની આંખો અંજાઈ જાય એવું જળહળા તેજ નહીં, પરંતુ આંખને સુખ આપે એવા તેજથી યુક્ત સમસ્ત સૂર્યમંડળ થઈ જાય છે. તો અહીંયા ઉપાસક પ્રાર્થના કરે છે કે આવું હિરણમય પાત્ર, આવો ચળકાટ, આવો જે તેજ જે છે એનાથી દ્વાર બંધ છે, આગળનું હું જોઈ નથી શકતો, તો કૃપા કરીને હે પ્રભુ આવું જે આ દ્વાર જે છે, આ જે આવરણ જે છે એને આપ હટાવી દો. હિરણમયેન પાત્રેણ સત્યસ્ય મુખમ અપિહિતમ. સત્યયાને બ્રહ્મલોક અથવા તો બ્રહ્મ લઈ શકાય, સગુણ બ્રહ્મ જે પણ, અને નહીં તો અહીંયા હિરણ્ય ગર્ભ યાને સૂર્યને જ હિરણ્ય ગર્ભના પ્રતીક માનીને પ્રાર્થના કરવામાં આવે છે. હિરણ્ય ગર્ભ અને સૂર્યમાં ઘણું બધું સામ્ય છે. હિરણ્ય ગર્ભ પ્રકાશરૂપ છે, સર્વશક્તિઓનો ખજાનો છે, મૂળ સ્ત્રોત છે. એવી જ રીતે સૂર્ય પણ પ્રકાશરૂપ છે. સૂર્ય પણ અનેક શક્તિઓથી યુક્ત છે, શક્તિઓનો ખજાનો છે. કેટલી બધી સોલાર એનર્જી ત્યાં છે અને એનાથી કેટલું બધું જગતનું બધું કાર્ય થાય છે. જગતનું જીવન સૂર્યને આધારિત છે. તો હિરણ્ય ગર્ભમાં જેવી રીતે અનેક શક્તિઓ છે, એવી જ રીતે સૂર્યમંડળમાં પણ અનેક શક્તિઓ છે. હિરણ્યગર્ભ જેવી રીતે આ સ્થૂળ જગતની ઉત્પત્તિ માટે કારણ છે, સૂક્ષ્મમાંથી જ સ્થૂળની ઉત્પત્તિ થાય છે. એવી જ રીતે આ સૂર્ય જે છે એ પણ આ જગત ઉત્પત્તિ માટે કારણ બની રહેશે. ભૌતિક રીતે સૂર્ય પણ કારણરૂપ છે. તો આ રીતે સૂર્ય અને હિરણ્ય ગર્ભમાં ઘણું બધું સામ્ય છે. માટે સૂર્યને જ હિરણ્ય ગર્ભરૂપ દેવ માની અને ઉપાસક એને પ્રાર્થના કરે છે. અને પ્રાર્થનામાં કહેશે કે પ્રભુ જેવી રીતે સૂર્યના દર્શન કરવા સામાન્ય મનુષ્યને માટે સંભવ નથી, આંખો અંજાઈ જાય છે, તાપ લાગે છે અને સાથે સાથે આટલું તેજ એ સહન કરી શકતો નથી. તો સૂર્યદેવનું સ્વરૂપ સૂર્યદેવના તેજથી જ દાણકે આવૃત્ત થયેલું છે. તો એવી જ રીતે ઉપાસક કહેશે કે પ્રભુ આપનું તેજોમય સ્વરૂપ, આ હિરણમય પાત્ર તેજોમયતા જે છે એનાથી આપનું સ્વરૂપ ઢંકાયેલું છે. તો એ આવરણને આપ કૃપા કરી અને અપાવૃણું. તત્વમ પૂષન અપાવૃણું. હે પૂષન, પરમાત્મા સૂર્યને સંબોધન છે. પૂષન, પૂષા દેવતા જે સર્વનું પોષણ કરનાર છે. એવા હે પ્રભુ આપ આ તેજને સમેટી લો. આગળ પણ આવી પ્રાર્થના આવવાની જ છે. તત્તેજો રૂપમ રશ્મિન સમૂહ વ્યુહ. આવી રીતે આગળ પ્રાર્થના આવવાની છે. તો એ જ પ્રાર્થના અહીંયા પણ સમજવાની છે કે આપ આ તેજને સમેટી લો, કે જેથી કરીને મારો માર્ગ ખુલ્લો થાય અથવા તો મને આપના વાસ્તવિક સ્વરૂપના દર્શન થાય. આ ઉપાસના ઉપાસક પ્રયાણ કરવાના સમયે કરે છે. અને આપણે સમજવું રહ્યું કે મૃત્યુકાલે આવી પ્રાર્થના યાદ આવે એવું ક્યારે સંભવ બને? જ્યારે જીવનભર એ ઉપાસના કરેલી હોય, એવું નિષ્ઠા કર્મ અને ઉપાસનાના સમુચ્ચયપૂર્વક એવું નિષ્ઠાપૂર્ણ જીવન વ્યતીત કરેલું હોય, ત્યારે મૃત્યુકાલે આવી સુંદર પ્રાર્થના મુખમાંથી નીકળે. અને આ પ્રાર્થના તો ઉપનિષદની પ્રાર્થના છે, એટલે કોઈ સામાન્ય પ્રાર્થના નથી. તો આવો ઉપાસક આ પ્રયાણકાલે પ્રાર્થના કરી રહેલો છે. અને આના દ્વારા ઉપનિષદ આપણને સૂચિત કરે છે કે એક મનુષ્યનું આદર્શ જીવન કેવું હોવું જોઈએ, કે જેના પરિણામે એનું મૃત્યુ પણ આટલું ઉજ્જવળ બની શકે.
તો જીવન કર્મ અને ઉપાસનાથી યુક્ત હોય તો મૃત્યુ આટલું પ્રાર્થનામય, આટલું ઉજ્જવળ અને આટલું સજાગતાપૂર્ણ સંભવ બને. તો આપણી સામે એક આદર્શ પણ આ પ્રાર્થનાથી રજૂ કરી દેશ. આ જ પ્રાર્થનાને આપણે એક મુમુક્ષુની પ્રાર્થના રૂપે લઈએ, જિજ્ઞાસુની પ્રાર્થના રૂપે લઈએ તો એનો અર્થ થાય છે, હે પૂષણ. પૂષણ યાને આમ તો સૂર્ય માટે કહેવાય છે, પણ પૂષણનો અર્થ થાય છે પોષણ કરતા. અને સૂર્ય દ્વારા પોષણ કરતા કોણ છે? પરમાત્મા. ઈશ્વર જ સમસ્ત જગતના પોષણ કરતા, સત્તા સ્ફૂર્તિ પ્રદાતા, સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કારણભૂત છે. તો એવા પરમાત્માનું દર્શન કરવાને માટે પરમાત્માની આડે જે આવરણ રહેલ છે એને હટાવવાની પ્રાર્થના પણ કોને કરવામાં આવે છે? પરમાત્માને જ કરવામાં આવે છે. હે પ્રભુ, કૃપા કરી આ આવરણ, આ દરવાજો હટાવો. તો પ્રભુના ગૃહનો દરવાજો કોણ ખોલે? પ્રભુ જ ખોલે. એમનો દરવાજો ખખડાવીએ કે ભાઈ પ્રભુ આવ્યો છું, દરવાજો કૃપા કરીને ખોલો. તો અંદર રહેલા હોય એ ખોલે ત્યારે જ તો આસાનીથી ખોલે ને. બહારથી ખોલવો હોય તો શું કરવું પડે? હથોડા મારવા પડે, અને તોય ખુલે તો ખુલે, કંઈ નક્કી નહીં. માટે જે છે અંદર શક્તિથી યુક્ત છે, જેનામાં એ ખોલવાનું સામર્થ્ય છે, એને જ પ્રાર્થના કરવામાં આવે. તો હે પૂષણ પરમાત્મા, હિરણમયેન પાત્રેણ, આ ચળકાટ ભરેલા પાત્રથી. પાત્ર શબ્દનો અર્થ થાય છે જેના વડે પાન કરાય, એને કહેવાય પાત્ર. પા ધાતુ, પાનના અર્થમાં કંઈક પીવું. તો પાત્ર યાને જેના વડે પાન થાય, જેમાં પેય વસ્તુ રાખવામાં આવે, કોઈ પણ વસ્તુ રાખવામાં આવે, એનું જે રક્ષણ કરે. પેય વસ્તુ જે છે એનું રક્ષણ કરે. ત્રાયતે, દૂધ, જલ બધું શેમાં રાખવામાં આવે? એ પાત્રમાં. એને પાત્ર કેમ કહેવાય છે? કારણ કે એનું રક્ષણ કરે છે, તો એને કહેવાય પાત્ર. બીજું શું કરે પાત્ર? તો કે પાત્ર આવરણનું પણ કામ કરે છે. જે પણ ડબ્બો હોય એની અંદર શું હોય એ આપણને બહારથી ખબર પડે નહીં. એનો અર્થ એ ડબ્બો, પાત્ર શું કરે છે? વસ્તુને ઢાંકી દેવાનું કાર્ય કરે છે, એના ઉપર આવરણ કરી દેશે. અહીંયા મુમુક્ષુ કહેશે કે હે પ્રભુ, આપના ઉપર એક આવરણ છે, અને એ આવરણ કેવું છે? પાછું હિરણમય આવરણ. ચળકાટ ભરેલું, સુવર્ણ જેવું ચળકાટ મારતું પાત્ર છે. અને સુવર્ણ જેવું ચળકાટ ભરેલું પાત્ર હોય એને મુમુક્ષુ કહેશે, હું હટાવવા જઈશ તો હું એમાં જ ફસાઈ જઈશ. કારણ કે ચળકાટ છે, હિરણ્ય છે, બધાને લાલચ આપનાર છે. માટે પરમાત્માને પ્રાર્થના કરે છે કે પ્રભુ, આવી આ હિરણ્યમય રૂપ જે આ પાત્ર જે છે, આવરણ જે છે, પ્રભુ આપ એને અપાવૃણું, આપ એને કૃપા કરીને દૂર કરો. આપણને પ્રશ્ન થાય કે આવું કયું પાત્ર? હિરણ્ય સ્વરૂપ, હિરણમય પાત્ર કયું? બે રીતે જોઈ શકાય, બાહ્ય જગતમાં અને આંતર જગતમાં. બાહ્ય જગતમાં નામ રૂપનો ચળકાટ એ જ હિરણમય પાત્ર છે. વિષયો જે છે એ હિરણમય પાત્ર છે, કે જે મનને આકૃષ્ટ કરતા રહેશે, મનને પોતાનામાં ફસાવતા રહેશે. અને એ નામરૂપાત્મક પાત્ર આવરણથી પરમાત્મા ઢંકાયેલા છે. નામરૂપાત્મક જગતનું જ દર્શન થાય છે.
જગત અધિષ્ઠાન પરમાત્મા એ અધિષ્ઠાન આ અધ્યસ્ત આરોપથી ઢંકાઈ ગયેલ છે. નામરૂપની પાછળ જ રહેલ અસ્થિભાતિ પ્રિય સતચિત આનંદ સ્વરૂપ પરમાત્માનું ભાન થતું નથી. અને શરૂઆતમાં પ્રાર્થના જીવનના લક્ષ્ય તરીકે ઉપનિષદે આ જ દર્શાવ્યું છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. આ બધા જ નામરૂપાત્મક જગત જે છે એને કેવી રીતે આવૃત્ત કરવાનું છે? ઈશ્વર વડે સચ્ચિદાનંદ પરમાત્મ સ્વરૂપે નામરૂપને બાધિત કરી અસ્થિભાતિ પ્રિયનું દર્શન કરતા રહેવું. તો અહીંયા મુમુક્ષુ પ્રાર્થના એ જ કરે છે, હે પ્રભુ, આ નામરૂપના આવરણને હટાવી અને મને સચ્ચિત આનંદ સ્વરૂપનું દર્શન કરાવો. નામરૂપનો વિષયોનો ચડકાટ કેવો છે? તો કે હિરણ્ય જેવો છે, સુવર્ણ જેવો છે. જેવી રીતે સુવર્ણ બધાને આકર્ષે છે, એવી જ રીતે આ નામરૂપ જે છે એ પણ બધાને આકૃષ્ટ કરે છે. અનેક વખત વિચાર કરવા છતાં ફરી ફરીને બુદ્ધિ ક્યાં જઈને ઊભી રહી જાય છે? ત્યાં જ જઈને ઊભી રહી જાય છે. એને જ મહત્ત્વ આપે છે. એની પાછળ જે સત્ય તત્વ જે છે એનું દર્શન કરતી નથી, એને મહત્ત્વ આપતી નથી. આમાં ને આમાં જ અટવાઈ જાય છે, ઇન્દ્રિય વિષયોમાં. અને નહીં તો સૂક્ષ્મ વિષયો, નામરૂપ, નહીં તો એનાથી આગળ પ્રસિદ્ધિ, સત્તા, પદ, આ બધામાં પણ મન અટવાઈ જતું હોય છે. તો નામરૂપ કે શબ્દ સ્પર્શાદી વિષયોમાંથી કદાચ મન બહાર નીકળી પણ જાય. એડજસ્ટ કરો છે. એમાંથી મન બહાર નીકળી જાય, પરંતુ સૂક્ષ્મ વિષયો જે છે એમાંથી બહાર નીકળવું બહુ જ કઠિન છે. કોઈ પ્રશંસા કરી દે, કોઈ એપ્રિસિએટ કરે, કોઈ પીઠ થપથપાવી દે સાબાસ સાબાસ કરીને, અને થોડી સત્તા પ્રાપ્ત થઈ જાય, પેપરમાં નામ આવી જાય, ક્યાંક પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ જાય, તો આ બધી બહુ જ સૂક્ષ્મ બાબતો છે. અને એમાં મન ફરી વધારે અટવાયેલું રહેશે. એટલા માટે જ હમણાં કહેવામાં આવ્યું હતું, અંધંતમ પ્રવિશંતિ. અને કેવલ ઉપાસનાથી વધારે ભોગ પ્રાપ્ત કરનારો જે છે, તતો ભૂય ઇવ તે તમઃ. જેમ જેમ સૂક્ષ્મ ભોગ થતા જાય એમ એમ એ ભોગમાંથી મનને બહાર કાઢવું વધારે કઠિન છે. તો આ બધા ભોગ વિષય, આ બધામાં મનના અટવાઈ જવાની સંભાવના પૂરેપૂરી છે. માટે મુમુક્ષુ પ્રાર્થના કરે છે કે હે પરમાત્મા, આવું નામરૂપનું, વિષય ભોગનું, પ્રસિદ્ધિ આદિનું આવું જે ચડકાટ ભરેલું આવરણ જે છે એ હે પૂષણ ત્વમ અપાવૃણુ, આપ કૃપા કરીને એને દૂર કરો, એને હટાવો. આ બાહ્ય જગતનું આવરણ થયું. આંતર જગતમાં ચડકાટ મારતું એવું આવરણ કયું છે? કે અહંકાર. અહંકાર બહુ પ્રિય લાગે છે બધાને, અને એ આવો ચમકે જ છે. એટલે જ હંમેશા દ્રષ્ટિ એના પર જાય છે. એને સંભાળવાની, એને પુષ્ટ કરવાની વૃત્તિ હંમેશા રહેશે. અને આ અહંકાર પણ પરમાત્મ સ્વરૂપ દર્શનમાં મુખ્ય આવરણ છે. અને એવું આવરણ કે જલ્દી સમજાતું નથી કે આ આવરણ છે. અને એટલા માટે ફરી જીવ એમાં ફસાઈ જાય છે. વિવેક વૈરાગ્ય પ્રાપ્ત થયા પછી પણ અહંકારની પકડ
બહુ જલ્દી છૂટતી નથી. માટે એ પકડમાંથી છૂટવા માટે પણ મુમુક્ષુએ પ્રાર્થના કરવી રહી. અનેક વખત આ અહંકાર જે છે એ જ મારા માર્ગમાં ખાડો ખોદી દેતો હોય છે. અને એવો સરસ ખાડો ખોદે કે આપણને ખબર પણ ના પડે કે એમાં ક્યારે ઉતરી ગયા. એવો સરસ સ્લોપ હોય ને કે ખબર ના પડે કે ગાડી નીચે જતી રહે. તો આ અહંકારનું પણ એવું જ છે. એવી રીતના ખાડા ખોદીને રાખે કે જેથી કરીને આપણને ખબર પણ નથી પડતી. બહુ સ્મૂધલી આપણે એમાં ઉતરી જતા હોઈએ છીએ. અને જો સંભાળ્યું નહીં તો એમાં ને એમાં જ એની જ પુષ્ટિમાં, એને જ સંતુષ્ટ કરવામાં સાધક ફરી પાછો લાગી જાય છે. એટલા માટે જ કહેવામાં આવે કે એ જ્યારે સંસારી હતો ત્યારે તો અહંકારથી ગ્રસ્ત હતો, પરંતુ સાધકપણાનું અભિમાન આવી ગયું તો એ પણ એનાથી વધારે ખતરનાક છે. અને એનાથી આગળ પણ જ્ઞાની હોવાનું અભિમાન થઈ ગયું તો ગયા જ સમજો. તમે પોતે અને તમારી પાછળ અનુસરણ કરનારા અંધેન નિયમાના યથાંધાહા. તો આ અહંકારની લીલા છે. સાધક જો વિચાર કરે, જાગ્રત રહે, તો એને આ સમજાય જ છે કે કેવી રીતે હું મારા અહમમાં ફસાઈ જાઉં છું. ફરી ફરીને એની તુષ્ટિ, ફરી ફરીને એનું શરણ. ભગવત શરણની જગ્યાએ કોનું શરણ આવી જાય છે? અહંકારનું શરણ. માટે મુમુક્ષુ પ્રાર્થના કરે છે કે પ્રભુ, આવા અહંકારરૂપી આવરણને આપ હટાવો. મારા અહંકારને દૂર આપ જ કરી શકો. હું તો જન્મો જન્મથી એની પકડમાં છું. હવે હું આપના શરણે આવ્યો છું. મારા આ અભિમાનરૂપી, અહંકારરૂપી આવા હિરણમય પાત્રને આપ કૃપા કરી અને અપાવૃણું, એને આપ નિવૃત્ત કરો. આમ પણ પ્રભુની શરણાગતિ વગર અહંકારની પકડ શિથિલ થતી નથી. માટે ભગવત ભક્તિ ઉપાસનાનું જીવનમાં સ્થાન છે કે જ્યાં હું એક મહાન તત્વનો સ્વીકાર કરું છું, જેની સામે હું ઝૂકીને રહું છું, જેને શરણમાં રહું છું, જેની શક્તિથી મારું કામ થાય છે એવું હું સ્વીકાર કરું. તો આ બધાના પરિણામે અહંકારની પકડ શિથિલ થાય છે. તો મુમુક્ષુ પ્રાર્થના કરે છે કે પ્રભુ, આવા આંતર જગતના આ અહંકારરૂપી આવરણને, બાહ્ય જગતના નામરૂપ વિષયોના ચડકાટ ભરેલા આવરણને કૃપા કરી અને અપાવૃણું, આપ એને દૂર કરો, કે જેથી કરીને મને આપના સ્વરૂપનું સ્પષ્ટ ભાન થઈ શકે. હું આ લક્ષ્યને વરેલો છું, આ માર્ગને વરેલો છું, અને આ માર્ગમાં કેવલ મારા જ પરિશ્રમથી આગળ વધવું એટલું સંભવ નથી. કારણ કે અનેક પ્રકારની મર્યાદાઓથી હું ગ્રસ્ત છું. અને મારી સર્વ મર્યાદાઓમાંથી હું મારા પ્રયત્નથી કેવળ બહાર નીકળી શકું એમ નથી. મને આપની કૃપાની, આપની સહાયની મને ખૂબ જ આવશ્યકતા છે. માટે હે પૂષણ, અપાવૃણું, હે પરમાત્મા, આ આવરણને દૂર કરો. પરમાત્મા કહે કે ભાઈ કેમ તારા માટે જ તું કંઈ વિશેષ છો? મુમુક્ષુ કહેશે કે હા, હું વિશેષ છું. હું કોણ છું? હું સત્ય ધર્મા છું. સત્ય ધર્માય દૃષ્ટયે. પોતાનું અધિકારીત્વ બતાવે છે. હું સત્યનું આચરણ કરનારો છું. સત્ય ધર્મને જીવનમાં પાલન કરનારો છું. અને સત્ય સ્વરૂપ પરમાત્માના દર્શન કરવાને માટે મેં જીવનને સમર્પિત કરેલું છે. તો સત્ય ધર્માય, હું કોણ છું? સત્ય ધર્મા છું. એવા મારા માટે દૃષ્ટયે, આપનું હું દર્શન કરી શકું, મને એ શુદ્ધ દ્રષ્ટિ, નિર્મળ દ્રષ્ટિ પ્રાપ્ત થાવો, એટલા માટે હું આપને પ્રાર્થના કરું છું.
તો મારા માટે સત્ય ધર્માય એવા મારા માટે, હું કે જે સત્યનું પાલન કરનાર, હું કે જે સત્યનો પ્રેમી, હું કે જેણે સત્યને જીવનના લક્ષ્ય તરીકે અપનાવેલું છે, સત્ય સ્વરૂપ પરમાત્માને પામવાને માટે જે લાલાયિત છે, એવો સત્યનિષ્ઠ હું સાધક એવા મારા માટે હે પ્રભુ આ આવરણને આપ હટાવો. હવે મારે અસત્યમાં રમણ કરવું નથી. હવે મારે અંધકારમાં ભટકવું નથી. હવે મારે વારંવાર મૃત્યુના મુખમાં ધકેલાવવું નથી. અસત્યમાં રમણ કરવું નથી. માટે અસતોમાં સદ્ગમય, અંધકારમાં ભટકવું નથી. તમસોમાં જ્યોતિર્ગમય, હવે ફરી ફરીને મૃત્યુના મુખમાં ધકેલાવું નથી. મૃત્યોર્માં મૃતમ ગમય. તો આ સત્ય ધર્મ, સત્યના સાધક, સત્યના પ્રેમી એવા મુમુક્ષુની આ પ્રાર્થના છે, જે પ્રાર્થના દરેક મુમુક્ષુએ કરવી જોઈએ. રોજ આ મંત્રનું પઠન થવું જોઈએ. રોજ આ પ્રાર્થના અંતરમાંથી નીકળવી જોઈએ. હે પ્રભુ, આ આવરણને હટાવો. કૃપા કરીને તત્વમ પૂષણ અપાવૃણું. સૂર્ય ભગવાનને હાથ જોડી નમસ્કાર કરો. આ મંત્રનું ઉચ્ચારણ કરો કે પ્રભુ આપનો ચળકાટ સમેટી લો, મને સત્યનું દર્શન કરાવો. ઓકે, આ પ્રકારની પ્રાર્થના મુમુક્ષુના અંતરના ઘણા બધા મેલને પણ ધોનારી નીવડે છે. અંતરથી થયેલી આવી પુનિત પાવન પોકારથી ઉઠેલી આવી પ્રાર્થના અંતરની શુદ્ધિનું પણ સાધન બને છે. એટલું જ નહીં, કોઈ પણ પ્રાર્થના હંમેશા મનુષ્યના અંતરમાં એક બલનો સંચાર કરનારી હોય છે, એક આત્મબલનો સંચાર કરતી હોય છે. એટલા માટે જ પ્રભુને પ્રાર્થના કરીએ પછી આપણને સારું લાગતું હોય છે, એક નિશ્ચિંતતા અનુભવાતી હોય છે, એક હળવાશ અનુભવાતી હોય છે. કારણ કે અંતર એક શક્તિનો સંચાર થાય છે, એક બલ પ્રાપ્ત થાય છે, અને એટલા માટે આપણે નિશ્ચિંત થઈએ છીએ, હળવા થઈએ છીએ. તો ભગવાનને આવી પ્રાર્થના હંમેશા એક બળનો સંચાર કરે છે. માટે દિલથી પ્રાર્થના કરવી, લક્ષ્યને માટે, સદ્ગુણોને માટે, અંતઃકરણની તૈયારી કરવાને માટે, અહંકારની ક્ષીણતાને માટે, વૈરાગ્યની પ્રાપ્તિને માટે. જે પણ પ્રાર્થના કરો, કેવી રીતે કરો? દિલથી કરો, યાંત્રિકતાથી નહીં. ભગવાન સદ્બુદ્ધિ આપજો, જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આપજો, આવી રીતે પોપટી પ્રાર્થના નહીં, પરંતુ દિલથી થયેલી પ્રાર્થના એ હંમેશા પુનિત હોય છે, પાવન કરનારી હોય છે. તો એવી પ્રાર્થના મુમુક્ષુએ હંમેશા કરવું જોઈએ. દિવસનો પ્રારંભ પ્રાર્થનાથી થાય અને દિવસનું સમાપન પણ પ્રાર્થનાથી થાય. ઉઠીએ ત્યારે એ જ અનુભવ થાય કે હું ભગવાનના ખોળામાં છું, અને રાત્રે સૂઈ જાઉં ત્યારે પણ કેવી રીતે એમની જ ગોદમાં મસ્તક મૂકીને, એમના જ શરણમાં, અહંકાર એમને શરણ કરી અને હું સુષુપ્તિમાં જાઉં. તો જાગરણ પ્રભુ સાથે અને સૂવાનું પણ પ્રભુ સાથે. જ્યારે જાગવાનું સૂવાનું એની સાથે થાય તો વચ્ચેનું પણ એની સાથે જ હોય ને. તો એવી રીતે સમસ્ત જીવન જે છે એને પ્રાર્થનામય બનાવીએ. ક્ષણે ક્ષણે અંતરમાંથી પ્રાર્થના પ્રગટે, અહોભાવ પ્રગટે, પ્રભુનું સ્મરણ થાય. લક્ષ્યના સ્મરણ સાથે લક્ષ્યની પ્રાપ્તિને માટે હું યોગ્ય બનું, એના પ્રતિ હું વધારે ને વધારે પ્રગતિ કરું, એવી પ્રભુના ચરણોમાં હંમેશા પ્રાર્થના કરતા રહેવું જોઈએ. કારણ કે પ્રભુ શક્તિ અનંત છે, મારી શક્તિ તો અલ્પ છે. પરંતુ અલ્પ શક્તિમાં પણ જ્યારે પ્રાર્થના થાય તો એ અનંત શક્તિનું આહ્વાહન કરી શકે છે,
અને એ જ અનંત શક્તિ મને લક્ષ્ય પ્રત્યે આગળ વધવામાં સહાય કરે છે. તો ભગવાનનું બલ પોતાનું બલ બનાવવું હોય તો એના માટેનો ઉપાય શું છે? પ્રાર્થના. માટે મુમુક્ષુએ જિજ્ઞાસુએ પણ પોતાના લક્ષ્યને માટે, અધિકારીત્વને માટે, સર્વને માટે જીવનમાં પ્રાર્થના કરવી જોઈએ. આગળ પણ પ્રાર્થના જ છે, એ જ સૂર્ય ભગવાનને પ્રાર્થના છે, જેને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ